ટેરિફનું તરકટ ચલાવનાર ટ્રમ્પ ભારતને વધુ એક ઝટકો આપી શકે છે। અમેરિકા H-1B વિઝા પર વધુ આકરા નિયંત્રણો લાદવાની તૈયારીમાં છે। ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાને કારણે અમેરિકાના નાગરિકોની રોજગારી પર ગંભીર અસર પડતી હોવાનો દાવો કરી H-1B વિઝાની ફી વધારી $1 લાખ કરી દીધી છે। હવે ટ્રમ્પ H-1B વિઝા ધારકોને વધુ મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા છે। ટ્રમ્પ સરકાર H-1B વિઝા માટે એમ્પ્લોયર દ્વારા પરમિટના ઉપયોગ અને તેના માટે પાત્રતા ઉપર વધુ આકરા નિયંત્રણો લાદવાની તૈયારી કરી રહ્યા છે। ટ્રમ્પના સંભવિત નિર્ણયથી લાખો ભારતીયો પર અસર થઈ શકે છે। અમેરિકન ગૃહ મંત્રાલયે H-1B વિઝા શ્રેણીમાં સુધારા માટે તેમના એજન્ડાના એક નિયમમાં ફેરફારની દરખાસ્ત કરી। રિફોર્મિંગ ધ H-1B નોન ઇમિગ્રન્ટ્સ વિઝા ક્લાસિફિકેશન પ્રોગ્રામ હેઠળ ફેડરલ રજિસ્ટ્રેશનની ઔપચારિક રીતે લિસ્ટેડ પ્રસ્તાવોમાં અનેક ટેકનિકલ પાસાનો સમાવેશ કરાયો છે, જેનાથી ભારતીયોની ભરતી ઉપર ગંભીર અસર થઈ શકે। ગૃહ મંત્રાલયની આ દરખાસ્તમાં H-1B માટેની પાત્રતામાં સુધારા, કાર્યક્રમની જરૂરિયાતોનો ભંગ કરનાર એમ્પ્લોયર્સની વધુ આકરી તપાસ જેવા નિયમોનો સમાવેશ થાય છે। આ ફેરફારોની અસર અમેરિકામાં કામ કરવા ઈચ્છતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ તથા વિદ્યાર્થીઓ પર પડવાની આશંકા છે। સૂચિત ફેરફારોનો અમલ ડિસેમ્બરમાં થઈ શકે છે। આ ફેરફારોનો આશય H-1B વિઝા નોન ઇમિગ્રન્ટ કાર્યક્રમમાં સુધારો લાવવાનો અને અમેરિકન કર્મચારીઓના પગાર તથા કામની સ્થિતિને વધુ સુરક્ષિત કરવાનો છે। નવા નિયમો આ વર્ષે ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે।